છેલ્લા એક અઠવાડિયાની અંદર આમ આદમી પાર્ટી તૂટી રહી છે। હેમંત ખાવાએ ભાજપમાં જવાની વાત પાયાવિહોણી જણાવી। આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય આજ પાર્ટીમાં રહેવાના છે। પોતાની પાર્ટીમાં હેમંત ખાવાએ કહ્યું છે, મતદાતાઓનો વિશ્વાસ હું તોડીશ નહીં તેવું જણાવ્યું છે। હું અને મારા સાથી મિત્રો ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં તેવું હેમંત ખાવાએ જણાવ્યું છે। આ પાર્ટી લોકો માટે, ખેડૂત માટે લડી રહી છે। હેમંત ખાવાએ કહ્યું, મને કોઈ પણ પ્રકારની લોભ લાલચ આપી ન શકે। ચૈતર વસાવા ઉપર જે કેસ થયો એ ખોટો છે। ચૈતરભાઈનું મનોબળ તોડવાનો બીજેપીનો પ્રયાસ છે। આગામી 7 તારીખે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે તેવું તેમણે જણાવ્યું। ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે। આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ પાર્ટી છોડીને જઈ રહ્યા છે। આ વાત સંપૂર્ણ પાયાવિહોણી અને એકમાત્ર અફવા છે। આમ આદમી પાર્ટીના અમે 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ, આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ। જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત, તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું। હું આજે આમ આદમી પાર્ટીમાં છું, આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું જ પસંદ કરીશ। ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું એ હું છાતી ઠોકીને કહેતો આવ્યો છું। અને આજે પણ ફરીથી આપની ટીવી ચેનલના માધ્યમથી વિસ્તારના લોકોને અને સમગ્ર ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે, ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી યુવાનોનો અને ખેડૂતોનો અવાજ બની અને સતત લડાઈ લડતી રહે।